દેશના 13 શિક્ષણ મંત્રીઓ આજે ગુજરાતના પ્રવાસે છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રની તેઓ મુલાકાત લેશે। વર્લ્ડ બેંકની ટીમ પણ સાથે રહેશે। બપોરે 2 કલાકે શિક્ષણ મંત્રીઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચશે। વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી સંદર્ભે ચર્ચાઓ કરશે। તો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે શિક્ષણ મંત્રી। બપોરે 2 કલાકે શિક્ષણ મંત્રીઓ વિદ્યા સમીક્ષા ખાતે પહોંચશે। દેશના 13 શિક્ષણ મંત્રીઓ આજે ગુજરાતના પ્રવાસે છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તેઓ પહોંચશે। વર્લ્ડ બેંકની ટીમ પણ તેમની સાથે રહેશે। બપોરે 2 કલાકે આ કાર્યક્રમની શરૂઆત થશે। તો 13 દેશના શિક્ષણ મંત્રીઓ આજે ગુજરાતના પ્રવાસે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે આ શિક્ષણ મંત્રીઓ। વર્લ્ડ બેંકે આપણે આ લોન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રની, ત્યારે એ લોનના સદુપયોગ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી શાળાઓ અને જે ડેવલપિંગ કરી રહ્યા છે આ તમામ ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે। એ હેતુ છે વર્લ્ડ બેંક દ્વારા બીજા 13 કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને 4 કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે આ 13 દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એક ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ। અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે। વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે શ્રીમાન લુઈ પણ આજે પધારી, એમની ટીમ સાથે એ પધારી આજની મુલાકાતે આવે છે। હેતુ માત્ર એટલો જ છે કે આપણા ગુજરાતમાં એનું ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે। રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે। વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ બને છે અને સાથે સાથે આ જે આપણું આ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય, આ એનો હેતુ છે। અને આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત આ વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ અને સાથે સાથે અન્ય દેશોના શિક્ષણ મંત્રીઓ આજે એની મુલાકાત લેવાના છે। અને સાથે સાથે એક આપણી સ્કૂલ છે એની પણ મુલાકાત લેવાના છે। શુભેચ્છા મુલાકાત આપણા મુખ્યમંત્રીશ્રી પણ લેવાના છે અને અમે આજે એમનું વેલકમ, એનું સ્વાગત કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે। એમનું અમે સ્વાગત કરીશું।